આપણી રાજકોટની રેગ્યુલર આવી ગઈ સેવ, માથે સિંગદાણા, તીખી સિંગ, અને આ આવી ગયા આપણા બ્રેડ કટકા. આ ડુંગળી તૈયાર. આ બની ગયા છે અહીંના તીખા મોરા. તો આપણે આવી ગયા છીએ તેના કરણપરા ચોકમાં, અને અહીંની સૌથી જૂની ફૂડ પ્લેસીસમાંથી એક છે આ બાલાજી કચ્છી દાબેલી અને બ્રેડ. અહીંયા તમે જુઓ કટકા બની રહ્યા છે, બ્રેડ કટકા, સેવપુરી, બ્રેડ કટકા, પાપડી, દહીંપુરી અને બીજી કઈ કઈ વસ્તુઓ છે તમને અહીં દેખાડી દઉં. આ બધી વસ્તુઓ અહીંયા મળે છે, પણ અત્યારે આપણા જે બ્રેડ કટકા બની રહ્યા છે એ દેખાડી દઉં. સ્પાઇસી બ્રેડ કટકા. કાકા કેટલો ટાઈમ થયો આપણે અહીંયા? 30 વર્ષથી કરણપરા ચોકમાં કાકા જે છે આ ખજૂરના રસ્તામાં એક એક પીસ ડીપ કરી અને તમે જો આ કટકા બની ગયા. દહીંપુરી. અચ્છા, અહીંયા દહીંપુરી બની રહી છે. એ દહીંપુરી બને એટલે કટકા પાછા એની પ્લેટ બની જશે. આ શું શું એડ થઈ રહ્યું છે? આ મસાલો કચ્છી દાબેલીનો મસાલો એડ થઈ રહ્યો છે. અને આ પ્લેટના કેટલા છે કાકા? 45 રૂપિયા. લોકો સેવ કટકાઈ ગયા, બ્રેડ કટકાઈ ગયા એવું છે. અને આ ખજૂરનો રસો એમ? પ્યોર ખજૂર. લસણ મરચાની ચટણી, પ્યોર લસણની ચટણી. વાહ. અને આપણી રાજકોટની રેગ્યુલર આવી ગઈ સેવ, માથે સિંગદાણા, તીખી સિંગ, અને આ આવી ગયા આપણા બ્રેડ કટકા. બાલાજીના બ્રેડ કટકા. તો આ બની રહ્યા છે તીખા મોરા, તીખા ગાંઠિયા, મોરા ગાંઠિયા, દાડમ, કેરી, હળવા, કોથમરી, અને હવે ચટણી, લસણ, ઉભા રહેજો કાકા. આ ડુંગળી તૈયાર. આ બની ગયા છે અહીંના તીખા મોરા.